ટકાવારીની અંદર જોઈએ આપણે જોયું કે ટકાવારી કેવી રીતના શોધાય. હવે આપણે જોઈએ કે આવી સંખ્યા હોય તો એની ટકાવારી ટકાની અંદર કેવી રીતના ફેરવવું. તો અહીંયા 0.12 એ 20 સંખ્યાના કેટલા ટકા થાય. ધારો કે કુલ સંખ્યા 20 આપેલી હોય, કુલ સંખ્યા 20 હોય તો એમાંથી 0.12 તો 100 એ કેટલા, તો શું કરવાનું 0.12 ગુણ્યા 100 ભાગ્યા 20. હવે આપણે ખબર છે કે પોઈન્ટ પછી જ્યારે કોઈ એક સંખ્યા હોય તો આપણે 10 મૂકીએ છે, બે સંખ્યા હોય તો 100 મૂકીએ. તો 12 ભાગ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 20. 100 જતા રહેશે. અહીંયા 4 તરી 12 ના ભાગ પડ્યા, 4 પંચા 20, 4 4 ઉડી જાય. તો આપણે જવાબ કેટલો આવ્યો 3 55. પરંતુ એને પોઈન્ટમાં મેળવવાનો, તો એને પોઈન્ટમાં મેળવવા માટે અહીંયા 10 કરવા પડશે. તો 10 કરવા માટે ઉપર ને છત બંને બાજુ 2 વડે ગુણવા પડે. નીચે જેટલી સંખ્યા વડે ગુણો એટલું ઉપર સંખ્યા વડે ગુણવું પડે, તો જ આપણું ટકાવારી જે સંખ્યા હોય બેલેન્સ રહે. તો ઉપર થયા 6, નીચે થયા 10, બરાબર. એક સંખ્યા નીચે એક શૂન્ય 10, તો 0 પછી 1 પોઈન્ટ અને 6 મૂકી દેવાનો. ચલો આગળ 150 એ 500 સંખ્યાના કેટલા ટકા થાય. તો આપણે કીધું હોય સૂત્ર મૂકી જવાનું. 500 સંખ્યા હોય તો એમાંથી 150 તો 100 એ કેટલા, તો 150 ગુણ્યા 100 ભાગ્યા 500. આ બે ડેસિમલ ઉડી ગઈ. હવે આ 15 તો કેટલા ટકા આવ્યા 30%. આગળ આપણે 3/4 એ 250 સંખ્યાના કેટલા થાય. તો અહીંયા આપેલા 250 એ 3/4, તો 100 એ કેટલા, તો આપણે શું કરવાનું 3/4 ગુણ્યા 100, આ નીચે ભાગાકારની અંદર 250 આવશે. તો પહેલા સંખ્યા આપણે ઉડાડી દઈએ ઉઠી એટલે આ 25 100 એટલે 25 તરી 25 ગુણ્યા 3 ભાગ્યા 250. હવે આ 25 ઉડી જાય, અહીંયા વધ્યા 10 એટલે 3 દશાંશ. હવે આપણને ખબર છે કે 10 આવે એટલે આપણે 0 પછી 3% મૂકી દઈશું. તો જવાબ 3% આવે. હવે 240 છે 600, 600 એ 240 તો 100 એ કેટલા, તો 250 240 ગુણ્યા 100 ભાગ્યા 600. એટલે આ બે શૂન્ય ઉડી ગઈ, 6 ચોક 24, 6 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો 40%. ઓકે.